નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ગુજરાત અને આપની સાથે હું છું ભાવિક. વેધર એનાલિસિસ કે જેની અંદર ફરી એકવાર આજે જાણવું છે કે કયા વિસ્તારમાં વરસાદી સિસ્ટમ એક્ટિવ છે, અલ નીનોની કેટલી અસર ગુજરાત રાજ્ય પર થવા જઈ રહી છે, સંકટ ખેડૂતો માટે કેટલું જોખમ બની રહ્યું છે. એક એવું સંકટ અને એક એવો સેટેલાઇટ મેપ આજે પણ આપણે જોયો છે. અમે પણ એ અમારી યુટ્યુબ ચેનલમાં આપને બતાવ્યો છે, વિડીયો પણ અમારી ચેનલમાં છે, એ પણ તમે ત્યાં જોઈ આવજો. જેની અંદર સેટેલાઇટનો એક મેપ છે કે જેણે આખા ભારતના કેટલાક અમુક એવા વિસ્તારો છે કે જેને ચિંતામાં મૂક્યા છે. વિસ્તારોને તો ચિંતામાં મૂક્યા, પરંતુ ત્યાંના ખેડૂતોને પણ ચિંતામાં મૂક્યા છે. કારણ કે ગઈકાલે કેટલીક વરસાદી સિસ્ટમો ભારત પર દેખાતી હતી અને આજે એક પણ સિસ્ટમ ભારત પર નથી દેખાતી. એનું કારણ અલ નીનોની એક્ટિવ સિસ્ટમની અસર પણ કહેવામાં આવી રહી છે. શું ખરેખર દુષ્કાળ જેવી કોઈ સ્થિતિ પડે તેવી સંભાવના છે? શું ખરેખર ગુજરાતમાં વરસાદ જ નહીં પડે? વિન્ડી મેપ એ બહાને શું કહી રહ્યું છે? આજે કાલ્પનિક દ્રશ્ય જે છે તે પ્રમાણે આપણે જોવું છે. તમે જુઓ, પવનની ગતિ અત્યારે ખૂબ સામાન્ય જોવા મળી રહી છે. વરસાદી સિસ્ટમ કોઈ હાલ એક્ટિવ દેખાતી નથી. અહીંયા તમને જુઓ કે આ જે પટ્ટો છે એટલે રાજસ્થાન, ગુજરાત અને આ બાજુનો દરિયાનો પટ્ટો, દરિયાના પટ્ટામાં તમને જુઓ કે દેખાય છે બધું તમને બ્લુ દેખાતો છે, એટલે કે સારો આમ થોડો વરસાદ પડી રહ્યો છે. પરંતુ અહીંયાથી તમે જુઓ આ જે પટ્ટો ખાલી દેખાઈ રહ્યો છે, આખું ગુજરાત ખાલીખમ છે. રાજસ્થાનનો અમુક ભાગ છે એ ખાલી દેખાઈ રહ્યો છે. રાજસ્થાન પછીનો ભાગ છે ત્યાં વરસાદી સિસ્ટમો બનતી જોવા મળી રહી છે. અરબ સાગરની અંદર હાલ તો કોઈ પણ જાતની સિસ્ટમ એક્ટિવ નથી દેખાઈ રહી, જેના કારણે વરસાદ ન આવવાની વાત હાલ જોર પકડી રહી છે. હવે ઝૂમ કરીને આપણે જોઈએ, હજુ પણ ઝૂમ કરીએ ગુજરાતની ઉપર ક્યાં વાદળછાયું વાતાવરણ. હજી થોડો આપણે મેપને મોટો કરીએ એટલે આપણને ખબર પડે કે કયા કયા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જુઓ, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છે, અમદાવાદ સહિતના વિસ્તારોમાં છે, દક્ષિણ ગુજરાતમાં થોડું વાદળછાયું વાતાવરણ છે. અહીંયા દ્વારકા, કચ્છ આ બે વિસ્તારો છે કે જ્યાં સામાન્ય વાતાવરણ છે અને તડકો પડી શકે છે, તાપમાનમાં વધારો થઈ શકે છે. દક્ષિણ ગુજરાતની અંદર સુરત, નવસારી, વાપી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલી, ત્યાં આગળ સારો એવો વરસાદ થાય તેવી સંભાવના છે. મહારાષ્ટ્રની અંદરથી ધીમે ધીમે ચોમાસું આગળ વધવાની વાત હતી, પરંતુ હાલ પ્રમાણે જે સિસ્ટમો બની રહી છે તે ક્યાંક નબળી પણ પડી રહી છે. એટલે કે જે સિસ્ટમ મજબૂત બનતી હતી એ સિસ્ટમો હવે ક્યાંક મજબૂતની જગ્યાએ નાની નાની થઈ રહી છે. એમાં થોડોક ફેરફાર થઈ રહ્યો છે, પવનની ગતિમાં ફેરફાર થઈ રહ્યો છે. વરસાદી સિસ્ટમ એક્ટિવ થાય અને પછી પાછી ડીએક્ટિવ થઈ જાય. શું ખરેખર એનું કારણ અલ નીનો માનવામાં આવી રહ્યું છે, એની અસર થઈ રહી છે? અનેક એવા દાવાઓ અને અનેક એવા એનાલિસિસ કરવામાં આવ્યા છે, જેમાં વાતાવરણમાં અચાનક પલટો. આજે અમદાવાદ સહિતના વિસ્તારોમાં પહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. જોકે વરસાદ નથી આવ્યો, માવઠું પણ નથી પડ્યું, કમોસમી વરસાદની ટાઈપ જે કહેવામાં આવતું હતું એ ટાઈપ કશો જ વરસાદ નથી પડ્યો, પરંતુ બફારો ખૂબ વધારે થતો હતો. તડકામાંથી એટલે કે તાપમાંથી રાહત લોકોને મળી છે. 35 થી 37 ડિગ્રી જેટલું તાપમાન આજે નોંધાયું હતું, પરંતુ એ બધાની વચ્ચે સૌ કોઈ લોકો, ગુજરાતના લોકો, ગુજરાતના ખેડૂતો વરસાદની રાહ જોઈને બેઠા છે કે ગુજરાતની અંદર વરસાદ ક્યારે આવશે. ગંભીર સવાલ અહીંયા છે, કારણ કે જે આ ગુજરાતનો મેપ છે, આ ગુજરાતમાં તમે જુઓ કે ક્યાંય પણ તમને વરસાદી માહોલની એવી સિસ્ટમ જે છે તે ન બનતી દેખાઈ રહી છે. આખું ગુજરાત ખાલીખમ દેખાઈ રહ્યું છે. બને છે કેવી સિસ્ટમ? જુઓ તમે, બને છે કેવી સિસ્ટમ? તો આખી આ સિસ્ટમ છે, આ સિસ્ટમ બને છે એટલે કે વાદળછાયું વાતાવરણ રહે છે, ન કે કોઈ એવી મજબૂત સિસ્ટમ બને છે કે જ્યાં યલો એલર્ટ આપવામાં આવે, રેડ એલર્ટ આપવામાં આવે. આવા એલર્ટ તો અત્યાર સુધી ક્યાંય અપાયા પણ નથી. તો ગુજરાતની અંદર ક્યારે એવા એલર્ટ અપાય? તો કે જેમ સિસ્ટમ ગુજરાત નજીક આવશે તેમ તેમ વાતાવરણ પલટો આવશે, એની અંદરથી સિસ્ટમો બને છે તો વરસાદી સિસ્ટમ પણ એક્ટિવ થાય છે. જુઓ, જેમ જેમ દિવસો આગળ જાય છે તેમ તેમ ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટાઓ જે છે તે જોવા મળી શકે છે. જુઓ, તમને અહીંયા પણ આ પલટાઓ દેખાય છે. અમુક વિસ્તાર ખાલી દેખાય છે, અમુક વિસ્તારમાં તમને છૂટાછવાયા સ્થળોએ વરસાદ જે છે તે નોંધાતો જોવા મળે છે. નીચેથી વરસાદ મુંબઈથી જેમ જેમ ધીમે આગળ વધશે તેમ તેમ ગુજરાતમાં એમની ગતિ ધીમી પડે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે. પરંતુ ઉપરના જે વિસ્તારો છે, ઉપરના જે વિસ્તારો છે, દક્ષિણ સાઈડના જે વિસ્તારો આપણે માની લઈએ તો ત્યાં આગળ ખૂબ વરસાદ પડવાની સંભાવના છે. બંગાળની ખાડીની અંદર કોઈ સિસ્ટમ એક્ટિવ થાય છે તો એની અસર ગુજરાત પર થાય છે કે અરબ સાગરની અંદર જો કોઈ સિસ્ટમ સક્રિય થાય છે અને સિસ્ટમ બને છે તો એની અસર ગુજરાતની અંદર કેટલી થાય છે એ સિસ્ટમ બન્યા પછી ખબર પડશે. પણ એની એ સિસ્ટમ બને છે ને જો અલ નીનો એક્ટિવ થાય છે તો પછી સિસ્ટમને પણ નબળી પાડી દે, ભેજવાળું વાતાવરણ થઈ જાય એકદમ. વરસાદ એના કારણે કદાચ ન પણ પડી શકે એવી સંભાવનાઓ હાલ તો વ્યક્ત કરવામાં
આવી રહી છે અને આના જ કારણે જે ભારતનો નકશો છે, હજુ આપણે ઝૂમ આઉટ કરીને આપણે જોઈએ કે ભારતના નકશા પર કેવું વાતાવરણ છે. તમે જુઓ, જે આ પટ્ટો આખો દેખાઈ રહ્યો છે, આ પટ્ટાની અંદર તમે જુઓ અહીંયા વરસાદી સિસ્ટમો છે, સારો આમ વરસાદ પડી રહ્યો છે. આપણા જે વિસ્તારો છે એટલે કે કચ્છથી લઈ લો, ગુજરાતના અમુક ભાગોની અંદર છૂટાછવાયા વરસાદો છે, પરંતુ કચ્છમાં ક્યાંક સામાન્ય વાતાવરણ છે, ગુજરાતના લગભગ વિસ્તારોમાં સામાન્ય વાતાવરણ છે. વાત હવે મહારાષ્ટ્રની અને કેરળની, તો કેરળમાં પણ ચોમાસું ધીમું પડ્યું છે, મહારાષ્ટ્રમાં ધીમું પડ્યું છે, ગુજરાતમાં તો હજુ ચોમાસાની સિસ્ટમ એક્ટિવ થઈ જ નથી. પ્રી મોન્સૂનની સિસ્ટમ એક્ટિવ થઈ હતી કે કેમ એ અંગે પણ હવામાન વિભાગ જે છે તે અત્યારે હાલ રિસર્ચ કરી રહ્યા છે અને આ રિસર્ચ આવ્યા બાદ, રિપોર્ટ આવ્યા બાદ અમે તમને એ માહિતી પણ આપીશું કે ગુજરાતમાં ક્યાર સુધીમાં ચોમાસું બેસી શકે છે, ગુજરાતની અંદર આ વખતે કેટલો વરસાદ પડી શકે છે, શું ખરેખર જે અલ નીનોની આગાહી કરવામાં આવી રહી છે કે દુષ્કાળ જેવી પરિસ્થિતિનો સામનો કરવાનો વારો પણ આવી શકે છે. પરંતુ વેન્ડી મેપના માધ્યમથી જોયું કે જ્યાં કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદ પડી શકે તેવી સંભાવના છે. તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે મારા ડિજિટલ પ્લેટફોર્મ પર જઈને કમેન્ટ કરીને ખાસ જોજો. બાકી જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત, ગુજરાતનો ગર્જનાર. નમસ્કાર. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.